કાલોલ તાલુકાના બરોલા ગામ ખાતે આવેલી કુંકલ વાગ્નર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે સાંજે સર્જાયેલી ગંભીર દુર્ઘટનામાં એક કામદારનું દુઃખદ મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્ત કામદારને સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું અવસાન થયું હતું. મૃતદેહની પીએમ માટે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ બાકરોલ ગામના લલિતકુમાર રૂપક કિશોર અગ્નિહોત્રી હેલ્પર તરીકે થઈ છે. તેઓ આજે સવારે નિયમિત રીતે પોતાની ફરજ પર ગયા હતા. સાંજે આશરે 4 વાગે કંપનીમાં ભારે વજનદાર હુડને 3 પટ્ટા બાંધી ક્રેનની મદદથી સ્ટેન્ડ પરથી નીચે ઉતારવાની કામગીરી દરમિયાન એક પટ્ટો અચાનક તૂટી ગયો હતો, જેના કારણે લલિતભાઈ નીચે પટકાતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. દુર્ઘટના બાદ કંપનીના એચઆર હેડ અંકુર જાની તેમજ અન્ય સ્ટાફે તાત્કાલિક લલિતભાઈને કાલોલની સુપેડા હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે હાલોલની કેર હોસ્પિટલ અને ત્યારબાદ અક્ષર હોસ્પિટલ લઈ જવાયા હતા. અંતે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો હાલોલ દોડી આવ્યા હતા. જાણવા મળ્યું છે કે લલિતભાઈ કુંકલ વાગ્નર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં વડોદરાની લેબર કોન્ટ્રાક્ટ એજન્સી માઇક્રોપાસ સ્ટાફિંગ સોલ્યુશન મારફતે નોકરી કરતા હતા. બનાવની જાણ થતાં એજન્સીના સુપરવાઇઝર દક્ષેશભાઈ જોશી પણ હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. પરિવાર દ્વારા એડી નોંધાવતા પોલીસ દ્વારા બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.